હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સ્ટાર્ટ કરીશું. બરાબર, તો ચેપ્ટર 5ને આપણે 3 ડિવિઝનમાં ડિવાઈડ કરીએ. પહેલું હશે ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ડાયપોલનો અભ્યાસ આપણે એક વિડીયોમાં કરીશું. એક વિડીયોમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એક વિડીયોમાં પછી આપણે મેગ્નેટાઇઝેશન પર જઈશું. બરાબર, ઓકે. તો સ્ટાર્ટ કરીએ ચુંબકીય ડાયપોલથી. તો ચુંબકીય ડાયપોલ શું છે? બરાબર, એટલે ધારો કે આ એક ગજ્યો ચુંબક છે. ગજિયા ચુંબકના તમને ખબર છે 2 ધ્રુવ હશે એન્ડિંગ પોઈન્ટ્સ પર. બરાબર, એક ઉત્તર ધ્રુવ, એક દક્ષિણ ધ્રુવ. સપોઝ આ બાજુ હું ઉત્તર ધ્રુવ લઉં, આ બાજુ દક્ષિણ ધ્રુવ. બરાબર, ઓકે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર આપણે દર્શાવીએ છીએ 2L થી. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર આપણે દર્શાવીએ છીએ 2L થી. ધ્રુવનું ધ્રુવમાન એટલે કે પોલ સ્ટ્રેન્થ તેને દર્શાવીશું P થી. બરાબર, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર બનશે M સદિશ P ઇન્ટુ 2L સદિશ. જ્યાં P શું છે તો કે ધ્રુવનું ધ્રુવમાન, કોઈ પણ એક ધ્રુવનું ધ્રુવમાન. જેમ આપણે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવથી જે વિદ્યુત ડાયપોલ બનતી હતી તેમાં એક વિદ્યુતભાર હતો +Q, બીજો વિદ્યુતભાર હતો -Q. તો આપણે કોઈ પણ એક વિદ્યુતભારનું માત્ર મૂલ્ય લેતા હતા અને 2 વિદ્યુતભારોનું વચ્ચેનું અંતર 2A થી ગુણાકાર કરતા. બરાબર, ત્યાં ડાયપોલ મોમેન્ટની દિશા હતી તે ઋણથી ધન તરફ હતી. તો અત્યારે ડાયપોલ મોમેન્ટની દિશા આવશે તે સાઉથથી નોર્થ. ધ્રુવમાન સદિશ એમની દિશા યાદ રાખજો, દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફની એ થશે કે ઘણી વખત તમને ચુંબક છે કંઈક વિચિત્ર રીતે આપેલો હશે. બરાબર, ચુંબક છે તે કંઈક વિચિત્ર રીતે આપેલો હશે. તો પછી તમે ડાયપોલ મોમેન્ટ કઈ રીતે મેળવશો? બરાબર, તો એ ચેક કરીએ. ધારો કે તમને ચુંબક આ રીતે આપેલો છે. આવી રીતે આવી રીતે છે સપોઝ. બરાબર, આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. સિમ્પલ છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હજુ પણ એ જ હશે P ઇન્ટુ 2L. પણ 2L ડિસ્ટન્સ છે એ શું હશે? ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર જે હશે તેને તમે કહેશો 2L. બરાબર, ઓકે. ધારો કે તમને કંઈક આવું આપેલું છે કે આવી એક સિસ્ટમ છે જેમાં 2 ચુંબક નજીક નજીક ગોઠવેલા છે. સાઉથ પોલ, નોર્થ પોલ. તમને એમ કહે છે તંત્રની પરિણામી ડાયપોલ મોમેન્ટ શોધો. એકની ડાયપોલ મોમેન્ટ તમને આપેલી હશે સપોઝ M, અથવા તો તમને સીધી જ લંબાઈ આપી દીધી હશે. ધારો કે આ લંબાઈ છે L, આ લંબાઈ છે L. બરાબર, બંને ચુંબક છે એ સમાન છે, એટલે કે ધ્રુવમાન છે એ સમાન છે, લંબાઈ પણ સમાન છે, ડાયપોલ મોમેન્ટ પણ બંનેની અલગ અલગ જુઓ તો સમાન છે.
તંત્રની ડાયપોલ મોમેન્ટ મેળવવાની કે એટલે સમજી જવાનું કે તમારે એક ડાયપોલ મોમેન્ટ તમને ઋણથી ધન તરફ એટલે આ દિશામાં મળશે, બીજી ડાયપોલ મોમેન્ટ તમને ઋણથી ધન તરફ એટલે આ દિશામાં મળશે, બરાબર। બંનેની ડાયપોલ મોમેન્ટ સમાન છે એટલે હું એકની ડાયપોલ મોમેન્ટ છે એને એમ નામ આપું છું, તો બીજાની ડાયપોલ મોમેન્ટ પણ એમ, અને જે પરિણામી ડાયપોલ મોમેન્ટ છે કંઈક આ દિશામાં તમને મળશે, અને પરિણામી ડાયપોલ મોમેન્ટ છે એ એમ ઇક્વિવેલન્ટ રાખીએ તો એ એમ ઇક્વિવેલન્ટ મળે કઈ રીતે, તો બંનેનું પરિણામી લઈ લેવાનું એટલે વર્ગમૂળમાં m² પ્લસ m², જે આપણે સદિશ સરવાળો કરતા હતા એક્ઝેક્ટ એ જ રીતે અહીંયા કરવાનું છે, તો આ થઈ જશે √2 × m √2 × p × શું થશે 2l, બરાબર ને। √2 × p × 2l, 2l નહીં થાય પણ અત્યારે તમને લંબાઈ l આપેલી છે એટલે l જ થશે। જો આ આન્સર આવે છે, આ જ આન્સરને તમે બીજી રીતે પણ કરી શકો। હવે આપણે એ સેકન્ડ મેથડ છે અહીંયા જોઈએ, શું કરશો તો કે m બરાબર પોલ સ્ટ્રેન્થ અને બંને વચ્ચેનું ઓછામાં ઓછું અંતર, બે ધ્રુવ વચ્ચેનું ઓછામાં ઓછું તમે અંતર લઈ લેશો। અહીંયા સોરી NS આવી રીતે હશે, તમને જે આપેલા હશે ને તે અહીંયા નોર્થ હશે અને અહીંયા સાઉથ હશે, એટલે કંઈ ટેન્શન નથી, એક વેક્ટર આમ આવી જશે અને આ પરિણામી થઈ જશે। સદિશની રીતે જુઓ તો n થી s તરફ તમારે દર્શાવવું પડે એટલે, બરાબર। એટલે આ m હશે, આ m હશે અને આ m ઇક્વિવેલન્ટ છે, ક્લિયર। તો હવે અહીંયા નોર્થથી સાઉથ વચ્ચે ઓછામાં ઓછું અંતર કેટલું હશે, √2l, તો p × તમે √2l કરી દો, આવી ગયો આન્સર, સિમ્પલ છે ને। કોઈ ખૂણો આપેલો હોય તો, બરાબર, બે ડાયપોલ વચ્ચે તમને કોઈ ખૂણો આપેલો હોય તો ધારો કે એક ડાયપોલ તમને આમ આપેલી છે, ઓકે, બીજી ડાયપોલ છે તમને આમ આપેલી છે, ડાયપોલ મોમેન્ટ પણ અલગ અલગ આપેલી છે, ધારો કે આની ડાયપોલ મોમેન્ટ છે m1, આની ડાયપોલ મોમેન્ટ છે m2, બંનેના s પોલ જ નજીક આપેલા છે અને n પોલ દૂર છે, બરાબર, એ પણ ખાસ જોવાનું છે। તો એક દિશા આ થઈ અને એક દિશા આ થઈ, બંને વચ્ચેનો ખૂણો ધારો કે તમને આપેલો છે θ, તો પછી તમને જે ફાઇનલ m મળશે તે √m1² પ્લસ m2² પ્લસ 2m1 m2 cos θ મળશે, બરાબર। પણ ખૂણો ખાસ ચેક કરજો, કેમ કે બની શકે કે આ જ આકૃતિમાં તમને કંઈક ફેરફાર કરીને આપવામાં આવે, ધારો કે કંઈક આ રીતે, એક જ મિનિટ, ધારો કે હવે આમાં ફેરફાર કરી દીધો, થીટા એઝ ઇટ ઇઝ છે, અને અહીંયા સાઉથ, અહીંયા નોર્થ, અહીંયા નોર્થ, અહીંયા સાઉથ, જશે સાઉથથી નોર્થ, બીજાનો ડાયપોલ મોમેન્ટનો એરો આમ આવશે સાઉથથી નોર્થ। હવે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો નહીં, શા માટે
કેમ કે તમે બે સદિશ M1 અને M2 ગોઠવશો ત્યારે તમને ખબર પડશે કે M1 એ આમ જાય છે અને M2 ખરેખર અહીંયા તમે બંને સદિશની પૂછ એક બિંદુ પર સંપાત કરાવો એટલે ખરેખર ખૂણો બની જશે આ, અને એ ખૂણો બનશે 180 ડિગ્રી માઇનસ થીટા. તો તમારે સૂત્રમાં 180 ડિગ્રી માઇનસ થીટાનો ઉપયોગ કરવાનો થશે. તો પછી તમને M ઇક્વિવેલન્ટ મળશે તે આવી રીતે મળશે: √m1² પ્લસ m2² પ્લસ 2m1 m2 cos 180 માઇનસ થીટા. ક્લિયર? એટલે નોર્થ સાઉથ ડિરેક્શન પર ખાસ ધ્યાન આપવું. ઓકે. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ડાયપોલ મોમેન્ટ તો સીધી બાદબાકી કરી શકો, એ બધું તમને આવડશે. ક્લિયર? પછી ઘણા ક્વેશ્ચન એવા હશે, બરાબર, એ તો ક્વેશ્ચન પર ડિપેન્ડ કરશે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો તેટલું સારું, કે તમને L લંબાઈનું એક ચુંબક આપવામાં આવશે જેની ડાયપોલ મોમેન્ટ M છે. પછી તમને કહેવામાં આવશે કે આ જે છે ચુંબક, તેને બેન્ડ કરીને એટલે કે વાળીને અર્ધવર્તુળમાં ફેરવવામાં આવે છે. બરાબર? સપોઝ હું તમને ચલો ક્વેશ્ચન જ લખી દઉં એટલે તમને ખબર પડે. ચલો આ ક્વેશ્ચન છે, L લંબાઈના ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ M છે. જો તેને વાળીને અર્ધવર્તુળ બનાવવામાં આવે તો નવી ડાયપોલ મોમેન્ટ શોધો. બરાબર? ચલો નવી ડાયપોલ મોમેન્ટ શોધવાનું કીધેલું છે. તો પહેલાં જોઈ લઈએ જૂની ડાયપોલ મોમેન્ટ તમને શું આપેલી છે? M. તો M બરાબર શું હોય? તો કે પોલ સ્ટ્રેન્થ P અને લંબાઈ L. યાદ રાખજો, દરેક વખતે લંબાઈ 2L આપેલી હોય તેવું જરૂરી નથી. બરાબર? એટલે આને નામ આપી દઈશું સમીકરણ 1. એટલે ત્યારે છે ને ડાયપોલ મોમેન્ટ આ રીતે હતી, મતલબ ચુંબકીય ડાયપોલ આવું હતું, એને બેન્ડ કરીને આમ કરી દીધું વર્તુળાકાર. તો વર્તુળાકાર વાળતા, બરાબર, કે બેન્ડ કરતા. ચલો શું થશે? તો જે લંબાઈ છે એ હવે બની જશે અર્ધવર્તુળની ચાપ. આપેલી નથી એટલે ત્રિજ્યા થશે L/π, સમીકરણ 2. બરાબર? હવે અર્ધવર્તુળાકાર વાળો છો ત્યારે થાય છે શું? હવે એ સમજવા જેવું છે કે તમે અર્ધવર્તુળાકાર એ ગજિયા ચુંબકને વાળો છો ત્યારે કંઈક આવું બનતું હશે કન્સ્ટ્રક્શન. એક તો અર્ધવર્તુળ બનાવતા આવડે નહીં, સમજી જજો. બરાબર? કે આ અર્ધવર્તુળ છે. ઓકે. હવે અહીંયા ધારો કે સાઉથ પોલ છે ને અહીંયા નોર્થ પોલ છે, તો તમારે જે અંતર લેવાનું છે સાઉથ અને નોર્થ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર તો કેટલું હશે? વ્યાસ જેટલું હશે, એટલે કે 2 × r જેટલું. તો હવે જે નવી ડાયપોલ મોમેન્ટ બનશે, નવી ડાયપોલ મોમેન્ટ મળશે M ડેશ, સપોઝ નામ આપી દઈએ તો એ P × શું થશે? 2r. ઓકે. તો P × 2r ની જગ્યા પર શું લખી શકું? 2r ની જગ્યા પર L/π. એટલે કે M ડેશ ઇક્વલ ટુ, સમજો, P × L ને હું શું કહું છું? M. તો P × L છે એ મારા માટે છે M. તો 2m/π આન્સર આવશે. ક્લિયર? બસ હવે આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે સોલ્યુશન કરી શકો છો. હવે જોઈએ ઇલેક્ટ્રોનનું ભ્રમણ. ઓકે. તો ઇલેક્ટ્રોનના ભ્રમણમાં શું શું યાદ રાખશો? એક ઇલેક્ટ્રોન વડે રચાતો વિદ્યુત પ્રવાહ EV/2πr, ડાયપોલ મોમેન્ટ ½ EVR L,
એટલે કે કોણીય વેગમાન એ થશે mvr. ડાયપોલ મોમેન્ટ છેદમાં કોણીય વેગમાન એટલે આપણે અહીંયા એમ કરીએ કે માસ ઓફ ઇલેક્ટ્રોનને me થી દર્શાવીએ, નહીંતર કન્ફ્યુઝન થશે. m/l કરશો એટલે E/2me થઈ જશે, જેને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. બરાબર, આટલા ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે. શેના છે એ સમજો. આ વિદ્યુત પ્રવાહનો ફોર્મ્યુલા છે, આ ડાયપોલ રચાતું જે સર્કલ હોય તેને લંબ દિશામાં ક્ષેત્રફળ સદિશ હોય, એ ક્ષેત્રફળ સદિશની દિશામાં ડાયપોલ મોમેન્ટની દિશા હશે. કેમ કે m બરાબર આપણે લઈએ છીએ I × a. તો mની જે દિશા હશે એ ક્ષેત્રફળ સદિશની દિશા બનશે. ચલો પછી આ કોનો ફોર્મ્યુલા છે? તો કોણીય વેગમાનનો. અને આ શું છે? તો કે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર એટલે કે રેશિયો. ક્લિયર? આમાં પણ તમે m બરાબર જોઈશો તો E/2me × l મળશે. E/2me બોહરના અધિતર્ક પ્રમાણે કોણીય વેગમાન l છે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે કે nh/2π. તો લઘુત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ કેટલી? લઘુત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ છે એ m મિનિમમ. તો તેના માટે તમે n = શું લેશો? 1, એટલે કે EH/4πme. બરાબર. અને આને કહેવામાં આવે બોહર મેગ્નેટોન. કેમ કે જો બધી જે અહીંયા રાશિઓ છે બધી અચળ છે. જુઓ EHME બધું જ અચળ. તો આ એક ફિક્સ મૂલ્ય મળશે ને એ મૂલ્યને કહેશો બોહર મેગ્નેટોન. જરૂરી. I = EV/2r 2πr, m = ½ EVR, કોણીય વેગમાન l = MEVR. પછી બંનેનો ગુણોત્તર લઈ લો તો તમને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર મળશે E/2me. બરાબર. E શું છે? તો વિદ્યુતભાર. કોને સમતુલ્ય? તો કે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનને સમતુલ્ય. અને me શું છે? ઇલેક્ટ્રોનનું દળ. બરાબર. આ બધી વસ્તુઓની આપણને ખબર છે. ચલો આટલી વસ્તુ ક્લિયર રાખજો. હવે જોઈએ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ. આના માટેના સૂત્રોનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તો સાવ ઇઝી છે. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ટોર્કથી. ટોર્ક ટો સદિશ = m સદિશ × b સદિશ. ટોર્કનું મૂલ્ય મળશે mb sin θ ની મદદથી મળશે. ક્લિયર? એટલે આટલું તો ખાસ યાદ રાખી લેવાનું છે. જો થીટા સૂક્ષ્મ હોય તો થીટા સૂક્ષ્મ હોય તો અહીંયા બની જશે mb θ. અને પુનઃસ્થાપક ટોર્ક છે એ I આલ્ફા લઈ લેશો. I આલ્ફાની જગ્યા પર લખી દેશો -ω²θ. પુનઃસ્થાપક ટોર્ક હતું એટલે આપણે અહીંયા માઇનસ લઈશું એટલે -mb θ થશે. આ રીતે θ કેન્સલ થશે, ઓમેગાનું મૂલ્ય મળી જશે. તો હું સીધું જ એ ઓમેગાનું સૂત્ર અહીંયા મૂકી દઉં છું. તો ઓમેગા = તમને મળશે √mb/I. હવે I શું છે એ પાછું યાદ રાખવાનું. m ખબર હશે તમને ડાયપોલ મોમેન્ટ, b ચુંબકીય ક્ષેત્ર. I શું છે? તો કે જડત્વની બળ અને પરિમાણ. ક્લિયર? ઓકે. ઓમેગા બરાબર 2π/t લખી શકાય એટલે આવર્તકાળ મળી શકે. તો આવર્તકાળ તમને મળશે t = 2π √I/mb.
2π/i/mb. એટલે આ સૂત્ર યાદ રાખી લઈશું ઓમેગાનું, તો પછી ઓટોમેટિક થઈ જશે. ચલો આટલું ક્લિયર છે. આ થયું ટોર્ક માટે. હવે લઈએ આપણે સ્થિતિ ઉર્જા. ચાલો, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે? તો સ્થિતિ ઉર્જા U થશે -mb cos θ. તેમાં પાછા બે કિસ્સાઓ. થીટા બરાબર 0 ડિગ્રી હોય તો મહત્તમ સ્થાયી અવસ્થા આવશે. શા માટે? કેમ કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા બનશે. આ થઈ ગયું મહત્તમ સ્થાયી અવસ્થા. બરાબર. તો U તમને મળશે -mb, એટલે કે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. બરાબર. પછી થીટા તમે 180 કરી દો, એટલે એ બની ગઈ મહત્તમ અસ્થાયી અવસ્થા. તો U તમને મળશે -mb cos 180 એટલે -1. તો U બની ગયું +mb. +mb બની ગયું એટલે આને તમે કહી શકો મહત્તમ સ્થિતિ ઉર્જા. બરાબર. એટલે ક્લિયરલી યાદ રાખજો, તમે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા લેશો તો મહત્તમ સ્થાયી અવસ્થા આવશે. મહત્તમ સ્થિતિ ઉર્જા લેશો તો મહત્તમ અસ્થાયી અવસ્થા. ઓકે. પછી તમને એમ પૂછે કોઈ કે કોઈ ડાયપોલ છે તેને મહત્તમ સ્થાયી અવસ્થાથી મહત્તમ અસ્થાયી અવસ્થાએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો. તો સાવ સિમ્પલ છે. તમે θ1 શું લેશો? પ્રારંભિક ખૂણો. મહત્તમ સ્થાયી અવસ્થા એટલે 0 ડિગ્રી. અંતિમ ખૂણો શું લેશો? 180 ડિગ્રી. કાર્ય બરાબર શું કરશો? સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે U2 - U1. U2 શું થશે? તો કે -mb cos θ2 -mb cos θ1. બસ કિંમત મૂકશો એટલે આન્સર આવી જશે. cos θ2 તો cos 0 = 1 થઈ જશે. cos 180 છે સોરી, એટલે -1 થશે. એટલે -mb × -1. આ માઇનસ +mb અને cos 0 એટલે 1. તો બંને વખત +mb +mb જ છે, એટલે કે જવાબ આવી જશે 2mb. પછી સૂત્રમાં કિંમત મૂકો એટલે આન્સર. બરાબર. એટલે આ ટાઈપના ક્વેશ્ચન પણ આવી શકે જેમાં ડાયપોલને એક ખૂણાથી બીજા ખૂણાએ રોટેશન કરાવશે. બરાબર. અને કરવું પડતું કાર્ય પૂછશે. તો કાર્ય બરાબર તમે કરી દેશો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે U2 - U1. બરાબર. એટલે અંતિમ પરિસ્થિતિ માઇનસ પ્રારંભિક પરિસ્થિતિએ તમારે સ્થિતિ ઉર્જાનો ફેરફાર લેવાનો રહેશે. ક્લિયર? ઓકે. હવે આ ડાયપોલમાં એક વાત રહી ગઈ છે કે આ જે ડાયપોલમાં આપણે જે અંતર લઈએ છીએ ને 2l, બરાબર, ડાયપોલમાં જે આપણે અંતર લઈએ છીએ 2l એ ભૌમિતિક અંતર છે. બરાબર. ચુંબકીય અંતર ઓછું હશે. ચુંબકીય અંતર ઓછું શા માટે હશે એ પણ સમજવા જેવું છે. કેમ કે જે ધ્રુવ છે તેનું ધ્રુવમાન એ જે બિંદુ પર કેન્દ્રિત થયેલું છે તે એ આ એન્ડિંગ પોઈન્ટ્સ પર નથી, પણ થોડું આ 2l શું છે તો કે ભૌમિતિક લંબાઈ. જનરલી આપણે ભૌમિતિક લંબાઈ જ લઈએ છીએ, પણ ચુંબકીય લંબાઈ લેશો તો 2l મેગ્નેટિક = તમને મળશે 5/6 × 2l. અને આ જે 2l મેગ્નેટિક છે એ શું છે તો કે ચુંબકીય લંબાઈ. બરાબર. એટલે ઘણી વખત આપણે આટલું એક નાનો વેરિએશન છે એને અવગણીએ છીએ. 5/6 છે એટલે 2l કરતાં થોડી ઓછી લંબાઈ મળશે ચુંબકીય લંબાઈ. બરાબર. એટલે આવી રીતે કદાચ પૂછે તો ધ્યાનમાં રાખવું. ઓકે. હવે જોઈએ ચુંબક વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. ચુંબક વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. હવે આવી રીતે આ કિસ્સામાં તમને ખબર જ છે બધું. ચલો, અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? પછી આપણે જોઈએ વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે.
तो साव सिंपल है, अक्ष पर चुंबकीय क्षेत्र B सदिश इज इक्वल टू μ0 डिवाइड बाय 4π अहींया आवशे 2m सदिश। समझो 2m इंटू हूँ अहींया अंदर करी दऊँ सपोज r અને અંદર થશે r² - l² રેઝ ટુ 2 બરાબર। આમાં દિશા યાદ રાખજો, દિશા આવશે એ m કેપ અથવા તો ખાલી અહીંયા મોમેન્ટની દિશામાં હશે અને તેમાં પણ જો અંતર વધારે હોય તો 2m डिवाइड बाय अहींया शुं थई जशे खाली r³ अहींया पण दिशा तो m केप ज रहेशे पण कंडीशन छे r > l होय तो એટલે અક્ષ પર યાદ રાખજો બરાબર। હવે લઈએ ઇક્વેટર પર, આ એક્સિયલ છે એટલે BA કરી દઉં છું। હવે લઈએ છીએ વિષુવરેખા પર, એને નામ આપી દઈએ BE, ઇક્વેટોરિયલ લાઇન પર ચુંબકીય ક્ષેત્ર। तो μ0/4π આવશે, 2m ની જગ્યા પર m થઈ જશે, ડિવાઇડ બાય થશે r² + l² રેઝ ટુ 3/2 બરાબર। અને દિશા આવશે -m કેપ એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશાથી વિરુદ્ધ દિશામાં। અને અહીંયા સમજી પણ શકાય છે, જુઓ આનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે નીકળશે n માંથી અને આવી રીતે જઈને પાછું s માં આવશે। તો ચુંબકીય ક્ષેત્રની દિશા જુઓ, અહીંયા અક્ષ પર જુઓ તો આ દિશા છે, એ દિશા અને આ દિશા સરખી છે। જુઓ m સદિશની દિશા જુઓ અને ચુંબકીય ક્ષેત્રની દિશા જુઓ, બંને તમને જમણી બાજુ દેખાય છે, સમાન છે। પણ અહીંયા જુઓ તો આ વિષુવરેખા થઈ ગઈ, વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશાથી વિરુદ્ધ છે એટલે -m કેપ આવે છે સૂત્રમાં। ઓકે, ચલો આટલું ક્લિયર હશે। હવે આમાં પણ જો અંતર ખૂબ જ વધારે હોય તો m डिवाइड बाय r³ થઈ જશે। દિશા શકશો કે B અક્ષ પર છે એ 2 ગુણાકારમાં B વિષુવરેખા પર છે, સમાન અંતર માટે। ક્લિયર? ઓકે, હજુ પાછા આપણે આવી જઈએ ગજિયા ચુંબક પર। હવે તમને એમ કહેવામાં આવે ગજિયા ચુંબકના 2 ભાગ પાડવામાં આવે છે, ગજિયા ચુંબકને કાપવામાં આવે છે, બરાબર। તો એમાં પહેલો કિસ્સો લઈએ કે ધારો કે ગજિયો ચુંબક તમને આ રીતે આપેલો છે, બરાબર, જેનો કંઈક n ધ્રુવ છે, s ધ્રુવ છે અને કંઈક એની લંબાઈ છે, એ લંબાઈ થઈ જશે l, બરાબર। અત્યારે લંબાઈ લઈએ l। હવે તમને એમ કહેશે કે આ ગજિયા ચુંબકને આ રીતે આપણે કટ કરીએ છીએ, तो जो डायपोल मोमेंट m बराबर शू है p × l, बराबर। आ रीते कापी नाखो पछी शू थाय, काप्या पछीनी वात छे, बराबर। एटले कटिंग करो छो तमे, 2 भाग करो छो, एटले अहींया सारा शब्दमां लखीए तो भाग कर्या पछी। समझो ए अर्धुं थशे, लंबाईमां फेरफार नहीं थाय केम के 2 पतला चुंबक बनशे पण लंबाई तो एनी ज ने। એટલે દરેક ટુકડા માટે ધ્રુવમાન અડધું થશે
લંબાઈ એલ ડેશ એ લંબાઈ એલ જ રહેશે. ધ્રુવમાન અડધું થવાથી એમ ડેશ છે એ m/2 થઈ જશે. અને પી ડેશ છે એ પણ અડધું થશે. આ યાદ રાખજો. સેકન્ડ કન્ડિશન વિચારીએ. સેકન્ડ કન્ડિશનમાં આપણે એવું વિચારીએ કે આ જ ગજિયો ચુંબક છે એના હવે બે ભાગ પાડીએ છીએ પણ ઊભા. એટલે કે અહીંયા દક્ષિણ ધ્રુવ છે, અહીંયા ઉત્તર ધ્રુવ છે અને આનું કટિંગ કરવામાં આવે છે આ રીતે. તો ધ્રુવમાન અત્યારે P છે અને લંબાઈ L છે એટલે બનશે ડાયપોલ મોમેન્ટ M=PL. પણ ભાગ કર્યા પછીની પરિસ્થિતિ શું? તો ભાગ કર્યા પછી દરેક ટુકડા માટે P' છે એ બદલાશે નહીં. P' છે એ P જ રહેશે, કેમ કે જો ધ્રુવમાન છે એને કોઈ અસર થયેલી નથી, પણ લંબાઈમાં ફેરફાર થયો છે. L' કેટલું થઈ ગયું? અડધું, L/2. હવે M' શું આવે? તો કે P' × L'. એટલે સમજો, ગજિયા ચુંબકના બે આડા ભાગ કરવામાં આવે તો દરેક સ્વતંત્ર ચુંબક માટે ધ્રુવમાન અડધું થશે, ડાયપોલ મોમેન્ટ પણ અડધી થશે. ઊભા ભાગ કરવામાં આવે તો દરેક સ્વતંત્ર ચુંબક માટે ધ્રુવમાન બદલાશે નહીં, પણ ડાયપોલ મોમેન્ટ તો પણ અડધી થશે, કેમ કે આ વખતે લંબાઈ અડધી થયેલી છે. ક્લિયર? એટલે આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે એક્ઝામમાં તો પણ ધ્યાન રાખવું. બરાબર? ચલો, અહીંયા સુધી રાખીએ છીએ. બધા સૂત્રોનું વ્યવસ્થિત રિવિઝન કરી લેજો. બરાબર? નેક્સ્ટ ક્લાસમાં આપણે સિલેબસ આગળ વધારીશું. આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન્સ આવવાના ચાન્સ થોડા ઓછા છે, પણ ઇગ્નોર કરી શકાય નહીં, કેમ કે ચેપ્ટર એટલું જ નાનું પણ છે. ક્લિયર? એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો અને જેટલું અહીંયા સ્ક્રીન પર કરાવેલું છે નોટ્સમાં કોપી કરી લેજો. કોઈ જગ્યા પર ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.